તન મન બુદ્ધિ આ બધાનું સંચાલન કોણ કરે છે? બહુ સરસ પ્રશ્ન છે. તો કઠોપનિષદમાં બહુ સુંદર ઉપમા આપી છે કે આજે આપણી જે રથ યાત્રા છે એ રથની યાત્રા છે, અને એ રથમાં જે સારથી છે એ બુદ્ધિ એ સારથી છે, લગામ એ મન છે અને આ જે ઘોડા છે એ બધા ઇન્દ્રિયો રૂપી ઘોડા છે. આ ઇન્દ્રિયોને જો મનની લગામ દ્વારા નિયંત્રિત કરવામાં નહીં આવે તો એક્સિડન્ટ થશે. આ ઘોડા ક્યાં ને ક્યાં તમારા રથને ક્યાંય લઈ જશે. એટલે લગામની જરૂર છે. પણ લગામ ખેંચશે કોણ? સારથી. સારથી કોણ? બુદ્ધિ. પણ ક્યારેક ક્યારેક એવું થાય છે કે સારથી પોતે પાછો સૂઈ જાય તો મુશ્કેલ. આપણે ડ્રાઈવર ઉપર બધો આધાર રાખે છે. હવે ડ્રાઈવર સૂઈ જાય તો શું કરવું? તો ડ્રાઈવરને જગાડવો પડે. એ કોણ કરે? સારથી જે પાછળ બેઠો છે રથ ઉપર, એનું નામ જીવાત્મા. તો આ ત્રણેયને કોણ કંટ્રોલ કરે છે? જીવાત્મા. સારથીને કોણ કંટ્રોલ કરે છે? જીવાત્મા. જીવાત્મા કહે છે ભાઈ આપણે તમે જતા હો ત્યાં કચ્છથી હું પાછો આવતો હતો રાજકોટ, અને ત્યારે પછી ડ્રાઈવરે કીધું કે ભાઈ જરા ચા પી લો. મેં કીધું ભાઈ પી લે, જરૂર. હજી તો આપણે સાંજના 6 વાગ્યા છે, ઠેઠ રાતના 9-10 વાગે પહોંચશું, તો ચા પી લે તો સારું. તો ચા પીવા ગયો. પછી બહુ મોડેથી આવ્યો. મેં કીધું કે આટલી બધું મોડું થયું ચા પીવામાં. પછી જોયું એણે હંકારી ગાડી, જબરદસ્ત ગાડી, એવા સ્પીડમાં હંકારી જાણે પ્લેન ચલાવતો હોય. અને પછી મેં બોર્ડ જોયું, ગાંધીધામ. અરે ગાંધીધામથી તમે નીકળ્યા હતા, પાછો ગાંધીધામ લઈ જાય છે. મેં કીધું એલા ભાઈ તું ક્યાં જાય છે? હા. મેં કીધું કે ભાઈ ચાને બદલે કંઈક બીજું પીધું છે. એટલે પછી મેં કીધું ભાઈ હવે આપણે એના ભરોસે છીએ, એટલે આપણે હવે એલર્ટ રહેવું પડશે, આપણે સુવાથી નહીં ચાલે. એટલે સારથીને જગાડવાનું કામ જીવાત્માનું છે. બુદ્ધિ પણ જ્યારે ભ્રષ્ટ થઈ જાય, ક્યારેક બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, ત્યારે બુદ્ધિને જગાડવાનું કામ સારથીનું છે. આપણે સામ રાખવું, એ ભાઈ જાગે છે તો બરાબર છે તો રસ્તો. એટલે મારે જ પછી રસ્તો જોવો પડે કે એવો રસ્તો લે છે ખબર નહીં કંઈ. પાછા હું ગાડી અમે 50 કિલોમીટર પાછા વયા ગયા હતા, એ પાછા અમે લાવ્યા. તો આવું થાય છે. સારથી પણ ક્યારેક ક્યારેક સૂઈ જાય છે. વિવેકરૂપી બુદ્ધિ સૂઈ જાય છે, વિવેક કામ નથી કરતો, અથવા વિવેક ભ્રષ્ટ થઈ જાય છે, બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. ત્યારે સારથી જે જીવાત્મા, એણે આ સારથીને જગાડવા પડે. તો તન મન બુદ્ધિ આ ત્રણેયનું આપી દીધું. તન છે 5 ઇન્દ્રિયો, આ જે છે ઘોડા, મન છે લગામ, અને બુદ્ધિ છે સારથી.